કે જ્યાં વગુદળના આશ્રમના મહંતની ધરપકડમાં મહત્વપૂર્ણ ખુલાસો થયો। તાજેતરમાં જ કાલાવર રોડ પર મહંતે રસ્તા પર ધમાલ મચાવી હતી। વાઘુદળ નજીક આવેલા મહંતના આશ્રમમાં ગાંજાના છોડ મળી આવ્યા છે। ગાંજાના છોડ મામલે હવે રૂરલ એસઓજી દ્વારા તપાસ હાથ ધરાઈ। એફએસએલ દ્વારા નશાકારક છોડના સેમ્પલ લેવામાં આવ્યા છે। આ ઉપરાંત મહંતે આશરે 3 વર્ષ પહેલા વાઘુદળ આશ્રમ બનાવ્યો હોવાની વિગતો મળી છે। આશ્રમમાં અંધશ્રદ્ધાના નામે ધતિંગ ચાલતા હોવાનું પણ અનુમાન થઈ રહ્યું છે। અહીંયા આશ્રમ ખોલ્યો છે મેરડીમાના મંદિરની બાજુમાં ને ખરાબો જગ્યા છે, મામલતદારની અંદર આવે છે। અને હાલમાં અમે અહીંયા બહુ આવતા નહીં, પણ અહીંયા તમે આવ્યા મને બોલાવ્યો તો જોયું તો ગાંજાનું બેક છોડવાનું વાવેતર છે। અને બાપુ અહીંયા પોતે દાણા જોતા અને આશ્રમનું અહીં કણે ધૂણો નહીં ધખાવી અને બેસતા ને તેમના ભક્તો અહીંયા આવતા। માતાજીનું મંદિર એ મેરડીમાનું છે એટલે એ અવારનવાર આવતા અને ધીમે ધીમે હંધાઈ ગામજનોએ કોઈ સેવકો મેરડીમાના માતાજીના મંદિરે આવતા એમને કીધું કે મારે એવું નાનું એવું આશ્રમ બનાવવું છે। તો ભક્તોએ એવું કીધું કાંઈ વાંધો નહીં બાપુ, તમે એની સેવા પૂજા કરો અને એક રૂમ બનાવી અને ત્યાં રહેજો। કોઈ એમને બોલાવ્યા નહોતા, એમની મેળે આવ્યા હતા અને આગળ એમનો ધૂણો ને ચાલુ કર્યું હતું।